હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો રાધે રાધે બધાને. તો સવારમાં આવી ગયા છે ગાર્ડનમાં. સસ્તીબેન, ધ્યાનસીબેન સાયકલ ચલાવવા માંડ્યા છે. તો એમનું ડ્રાઇવિંગ કેવું છે? ઓહો પગ ઉષા મૂકીને સ્કેરિંગ કરે. તો આ છે ધ્યાનસીને સાયકલિંગ. અને આપણે આવી ગયા છે સવારમાં તમને પહેલું દેખાડવાનું કે ગ્રેપ્સ હવે પાકવાની તૈયારી થઈ ગઈ છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો કેમ છે બધા? તો સવાર કામકાજ ચાલુ કરી દીધું છે. આજે પ્રફુલ્લની રજા છે. તો કાંટાનું ઝાડ ભાઈ પગમાં કાંટો લાગતો, પગમાં એક દારૂ છે. સંપાલ લઈને સંપાલ લઈને કાંટાનું ઝાડ ઉપાડે, કેમ કે બહુ કાંટાનું ઝાડ છે. આ વેરી ડેન્જર છે. આની રાસબરી જેવું થઈ છે ને, જમીનમાં ગળી ગયું. મેં કીધું ને કે ચલો તમે દાંતેડી લઈને પ્રફુલ્લને દિવસ કેમ કે કાંટા બહુ છે. તો હાથમાં અડાયું નથી ભાઈ. મેં તો સંપાલે પહેરાને ને, અહીં તો કાસ બહુ છે બાપા. હાલો ફૂલ દાંતેડી લો. તો ભાઈ મોઢા પણ અંદર મૂકી દે. મૂળિયા થઈ ગયા છે, કેમ કે બહુ ઝેરી કાંટા છે ભાઈ. ને કાંટા પાકે પણ ઓ આમ અહીંથી આમ વારી લો, આમ લઈ લો. પાછે આમ કા સાથે આમ સાથે પાછળ કામ કરજો. હા ભાઈ વાડ ઉપર જ રહેવા દેશે. મીંદડી આવી કે ને ખિસકોલી આવી તો હારી પોફુલામાં સડે પડીએ તો ખબર નહીં. મને કે આ થાય પડો તો હેરખા પડજો. એ સડે એપલ પાડવા માટે આજે બાજુવાળાની એપલની ચોરી કરવા આવ્યા. ચોર આજે એપલ ચોર છે આજે. તો આજે તો ભાઈ એપલ હાથમાં આવી ગયા. આ કયા એપલ છે? સિમલા એપલ છે કે કયા છે? આ ડોયલ આપું ભરવા. અર તો ગંદી છે. તમે હા એક નાખો. તો ભાઈ જાય એપલ આવી ગયું છે. મોટું હોય શું તારું? મોટું જ લે. કાસા લાગે. હા એક નાખો તો. આપણે ક્રિકેટના માસ્ટર હતા. પેલા ક્રિકેટ જ રમતા હતા. સ્કૂલે ભણવા જતા હતી, ભણતા નતા, ક્રિકેટ રમતા હતા. શું કરવા બીજું શું કરું તે? હા મોટું હોય તો ખાલી તોડી દો. કોણ ખાય? હે બાર રેવા દે હાલ. આ ઝીણા છે પાછા ખેલે. એને આકોરસ રાખો. એ ના એ વરસાદ આવતો નથી ને, તે લોકો એ વાળ હુકાઈને આખી આસી થઈ ગઈ. ફૂલે નહીં તો પ્લમ શું કરો ટોળોસ. કેસ થઈ ગયું. આપણે ક્રિકેટ રમતા હતા. ક્રિકેટ રમીને બે ભેગા કોઈ ના ખાય. બે ભેગા થોડા હાથમાં આવે. તો એક પ્લમ્સ તો ફાટી પડી. આ પર જો તો બગાડે. કોકનો ફોન આવે. બધી સ્ટ્રોબેરીની સિંગલ એક ઝાડ
આ પોટમાં વાઈ દીધા અને બાકીના બધા રોપ અહીંયા છે સ્ટ્રોબેરીનો. તો ધ્યાન છે એના સ્વિમિંગ પુલમાં પાણી સાથે નાખી દીધા છે, કેમ કે થોડાક મોટા થઈ જાય, ગ્રો થઈ જાય તો પછી બીજા પોટમાં નાખી દેવું. ને બધા અહીંયા સવારમાં ગાર્ડનમાં હતા તો ડોર પર ખુલ્લા મૂકી અને નીકળી ગયા છે. ચાલો તો બધું હરખું કરી નાખીએ. અને આમાં છે મારા ડોલમાં બધા ઇન્ડિયાના સ્પેશિયલ ધાણા વાવવાનું મમ્મી આખું પેકેટ લાવ્યા હતા. આ ઓલા થળિયાવાળા ધાણા છે તો ધાણાને પણ મૂકી દઈએ. પાછા વર્ષે કામ લાગી ગયા. આ વર્ષે તો વાયા હમણાં. અને અહીંયા ડાયરિયા સ્પેશિયલ ખાવા માટે ડબ્બો રાખ્યો તો ડાયરિયા પૂરા થઈ ગયા, પણ ડબ્બો કોઈ લઈ ગયું નથી, હજી એમને મસ્ત પડ્યો. ને ગઈકાલે મેં આ પણ મસ્ત રીતે ક્લીન કરી નાખ્યું. હજુ થોડુંક બાકી છે ક્લીન કરવાનું. અને વાળ ધોઈને આવી હતી તો વાળ સીધા જ રાખી દીધા. ગાર્ડનમાં આવે એટલે ભરાઈ જ કરે. ચલો ને હજુ આમાં મારે વડલામાં ને બધું પાણી રેડવાનું છે. વડલો કોરી પંજો છે, પીપળો પણ કોયરો છે. તો પીપળાની મેં બધા કે ઘરમાં રખાય નહીં એટલે મેં અહીંયા ગેરેજ સ્ટોરમાં મૂકી ગઈ છે. અને અહીંયા પાણી પાવા રાખવાનું સ્ટોરમાં. અને આ છે નાની કેરનું ઝાડ. તો ચાલો સ્ટોરે બંધ કરી દઈએ અને ડારિયાનો ભૂક્કો નાખી, ડારિયા છે હજુ આમાં, પણ ડારિયાનો ભૂક્કો નાખીએ બિનમાં. અને ગેરેજ બંધ કરીને જઈએ, ઘરમાં થોડુંક કામ પતાવીએ અને પછી જવાનું છે બહાર. કંઈ શોપિંગ કરવા માટે જવાનું છે. શાસ્ત્રીનું સ્કૂલનું જમ્પર પીનું નામ લખાવવા માટે આપ્યું છે તો તે માટે જવાનું છે. હેલો એવરીવન. તો અહીંયા હજી તો એટલો તડકો છે કે કેટલું ટેમ્પરેચર છે અહીંયા. ફૂલ ઝાડવા મારા હુકાવા લાગી ગયા છે, કેમ કે કેટલા દિવસથી વરસાદ જ આવતો નથી. ને ફૂલ સવારમાં અંદર ગાર્ડનમાં પાણી પાઈ દીધું. હવે પાર્કિંગમાં પાણી પવાય બસ બધી ફૂલને. ફૂલ એમને હુકાઈ છે ને. ચલો તો ફરીવાર એકવાર ટાઉનમાં શોપિંગ કરવા માટે નીકળી ગયા છે, કેમ કે શાસ્ત્રીનું પીનું જમ્પર ત્યાં નામ લખવા માટે રાખ્યું હતું તો પાછું લેવા જવાનું થયું છે. તો લેતા આવીએ અને કંઈક ગિફ્ટ લાવવાનું છે સ્પેશિયલ, તો તેના માટે જઈએ છીએ. ચલો તો ટાઉનમાં જઈને જોઈએ કે કેવું છે. ને આજનું વેધર એવું છે કે વાત પૂછાય નહીં તેવું છે. બહુ ગરમી છે આજે. અમારે અહીંયા વધારે વેધરની બહુ ચર્ચા થાય. ક્યારેક વરસાદ હોય, ક્યારેક ગરમી હોય, ક્યારેક ઠંડી હોય. કોઈ વાર એક દિવસમાં બધું ભેગું થઈ જાય ને કોઈ વાર વિંડી પણ બહુ હોય કે તો પવન હોય ત્યારે તો ઉડાડી દે તેવો પવન આવી જાય. હવે બોલો તો કેમ બોલો. ચલો તો પ્રાઇમાર્કમાંથી શોપિંગ કરીને બહાર નીકળ્યા. પ્રાઇમાર્કમાંથી થોડુંક લેવાનું હતું તે લેવાઈ ગયું. શું થયું ધ્યાન છે? લેવા દે પપ્પા હતું હાઉસ મેરાવસ તમે આગળ મૂક્યો છે ને બેન. ભાઈ યોર ફ્રેન્ડ મોક્સ માય ફ્રેન્ડ આઈ લવ તો અમે બધી ફરતા છે ને અહીંયા પહોંચ્યા છે અત્યારે ફાલ્કોનની અંદર. ફાઇનલી શોપિંગ કરીને ઘેરે પૂગ્યા છે. શાસ્ત્રી ધ્યાનથી ગયા માના ઘરે. અને આજે ધ્યાનશીની ચોકલેટ છે તો આખીમાં ઓગળી ગઈ આ ગરમીના કારણે. અને શાસ્ત્રીની ચોકલેટ બેઉ એક ચોકલેટ લીધી હતી. શાસ્ત્રીનું તો રેપ પર પણ ખુલતું નથી ને એકદમ પોછી થઈ ગઈ લાડવા જેવી. ચાલો તો ફ્રીઝરમાં નાખીએ. બે ચોકલેટ બહુ બધી લીધી હતી અને
આજે હું શોપિંગ કરીને આવ્યા. સ્પેશિયલ ગિફ્ટ દેવાનું હતું તો ગિફ્ટ બે હતી તો એક અહીંયા ઘેરે રાખી ને એકમાં ગિફ્ટ આપી. સસ્તી ધ્યાન છે આપવા ગયા ને અમે આવી ગયા ઘેરે અને બનાવવાનું છે રસોઈ. ચાલો તો શોપિંગ આજે બધું સારું, વેજીટેબલ બધું સારું લાવ્યા છે. ધ્યાન છે ને સુટકેસ પણ હતી તમારી ગાડીમાં, જો પછી રહી જાય તો ખોઈ જાય તો સ્પેશિયલ પાપડ આવી જશે. આ ખિસ્યા પાપડ સારા છે તો પાપડના પડે એટલે સીધા ઝૂમનારા તૂટી પડે. ચાલો તો ફરારી સેવડો આવી ગયો છે અને આ છે સાબુદાણા. આજે સાબુદાણા પર લેતા આવ્યા ને આજે પ્રફુલ્લે માંડવી લઈ લીધી છે બાફવા માટે. બાફવાની છે કે હેકવાની છે? પ્રફુલ્લની બાફેલી ગમતી નથી, હેકવાની છે. પણ ઝીણી માંડવીને વીણી લીધી છે, ફ્રેશ માંડવી. આજે દૂધી પણ મળી ગઈ છે ફ્રેશ. આજે વેજીટેબલ બધું સારું મળ્યું. સ્પેશિયલ ટમેટા તો જે નારિયેલ પણ લેતા આવ્યા છે આપણે ઘરે મંદિરે વધારવા માટે, અને ફ્રેશ ભીંડા પણ મળી ગયા. અને આજે કારેલા તો બહુ બધા લાવ્યા છે કેમ કે કારેલા સસ્તા છે, 2 પાઉન્ડના કિલો છે કારેલા. તો આ છે આપણે લોટ ભરવા માટે. અને બીજા અહીંયા ઝીણા કારેલા એના છે તો એનું આજે શાક બનાવવાનું છે કારેલાનું. અને લીલા મરચાં અને સ્પેશિયલ ખજૂરા. ખજૂરા કોણ ખાવાનું છે ખબર નથી, પ્રફુલ્લે લીધા છે. મેં તો નથી ખાવાની, ગળું બગડી જાય ખજૂરા ખાવાથી. ચલો તો આપણે કારેલાનું શાક વઘારવા માટે રેડી કરી નાખ્યું છે. થોડુંક લેટ થતું હતું એટલા માટે ત્યાં મેં રાઈ નાખી દીધી. કારેલા મોરવા પહેલાં તો ટોપિયું ગરમ કરવા મૂકી દીધું હતું તેલ નાખીને, એટલે ગરમ થતું જાય. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં કારેલા પણ કાપી અને રેડી કરી લે. ચલો કારેલા તો રેડી થઈ ગયા છે, હવે બસ વઘાર કરવાનો છે. આપણે અહીંયા રાઈ પણ બળી ગઈ છે તો અહીંયા થોડી હિંગ નાખી દીધી અને મીઠો લીમડો, સ્પેશિયલ ઇન્ડિયાનો મીઠો લીમડો છે. મેં ગેસ ધીમો કરી દીધો. મીઠો લીમડો અને લીલા મરચાં સાથે ડાયર મૂકેલી છે, સીટી વગડે છે. અને અહીંયા કારેલા પર રેડી થઈ ગયા છે. ચાલો કારેલાને મિક્સ કરી દઈએ. આજે એટલા ફ્રેશ કારેલા હતા એટલે દેખા ફેરી એમ થાય કે કારેલા જે બસ જમવાનામાં કારેલા જ બનવા જોઈએ. તો આપણે મીઠું નાખી દઈએ. તો અહીંયા મેં 2.5 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે ને હવે આપણે મસાલો, તો મસાલામાં થોડીક હળદર અને ધાણા જીરું પાવડર 2 જાતનો છે અને થોડું એવું લાલ મરચું, કેમ કે લીલા મરચાં પણ નાખાશે તો પછી તીખાશ બહુ વધી જાય એટલા માટે લાલ મરચું થોડું ઓછું નાખીએ. અને ખાવાનું છે આપણે રોટલી સાથે ખાવાના છે એટલે ચાલો તો કારેલાને જરાક પ્રોપર મિક્સ કરી દઈએ અને ધીમો ગેસ કરી અને એમ જ બફાવા દઈએ. મેં આ તવાથો લીધો છે કેમ કે કારેલા બધા ભાંગી જાય એટલા માટે રાખી દઈએ. ચાલો તો કારેલાને ચેક કરી દઈએ કે કારેલા થઈ ગયા છે કે કેવી રીતના છે. તો ફાઇનલી કારેલા કૂક થઈ જ ગયા છે. ધીમે ધીમે આપણે થોડીક વાર રહેવા દઈશું. મસ્ત થઈ ગયા છે. એક તોડીને જોઈ લઈએ. હા, બફાઈ ગયા છે. થોડુંક લીડ રાખીએ. તો આજે આપણે કારેલાનું શાક પર રેડી થઈ ગયું અને થોડું દાળ ભાત બનાવ્યું હતું. તો દાળ ભાત પણ રેડી થઈ ગયું છે અને અહીંયા જમવા બેઠી ગયા. તો ભાઈ અહીંયા કારેલાનું શાક બની ગયું છે અને દાળ રાઈસ સાથે એપલનું અથાણું છે અને 4 મરચાંનું અથાણું અને બાકીને આપણે બનાવી છે રોટલી. તો ચાલો આજનું જમવા
બેઠી જઈએ ને વિડીયોને પણ અહીં એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો તો મળ્યા નેક્સ્ટ વિડીયો.